વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। નખત્રાણા તાલુકાના આમારા ગામના આહિર ખેડૂતે સ્વખર્ચે કુદરતી વરસાદી પાણી સંગ્રહ સ્ત્રોત ઊભું કરી પરંપરાગત ખેતીને ઉગારી, જે કાર્ય અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ। 7 લાખના સ્વખર્ચે 470 ફૂટ લાંબો માટીનો બંધ બાંધીને વરસાદી પાણી સંગ્રહ સ્ટ્રક્ચર ઊભું કરાયું। વરસાદી પાણી વેસ્ટેજ જતું રોકીને પાણીનો ઉપયોગ યોગ્ય રીતે થાય એવા ઊંડા વિચાર સાથે ડેમ બનાવ્યો, જે પાણી બચાવોનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય। વરસાદી પાણી સંગ્રહ સ્ટ્રક્ચર પશુ પંક્ષીઓ, જંગલી પ્રાણીઓ સહિત અનેક જીવો માટે જીવનદોરી સમાન। નખત્રાણા તાલુકાના અય્યર ગામથી ઉત્તર દિશા તરફ આહિર પ્રવીણભાઈ કરશનભાઈ દ્વારા પોતાની કોઠાસૂઝથી સ્વખર્ચે 2014માં કુદરતી વરસાદી પાણી સંગ્રહ સ્ત્રોત ઊભું કરી પરંપરાગત ખેતીને ઉગારીને ખેતીના વ્યવસાયને જીવંત રાખનાર ખેડૂત આહિર પ્રવીણભાઈ કરશનભાઈનું કાર્ય જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કાર્ય કરાયું છે। તેમજ સ્વાર્થ સાથે પરમાર્થનું કાર્ય કરી આ વિસ્તારમાં પશુઓને પાણી પીવા કોઈ સગવડ ન હતી, જે આ વરસાદી પાણી સંગ્રહ સ્ટ્રક્ચર અનેક પશુ પંક્ષીઓ, જંગલી પ્રાણીઓ સહિત અનેક જીવો માટે જીવનદોરી સમાન બન્યું છે। આહિર પ્રવીણભાઈ કરશનભાઈ જેવો અમારા ગામના વતની છે, જેઓના કાર્ય નોંધપાત્ર છે। જો આવા કાર્ય કરનાર ખેડૂતની તંત્ર દ્વારાનો નોંધ લેવામાં આવે તેમજ પ્રોત્સાહન આપવામાં આવે તો અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થાય એમ છે। આજે આહિર પ્રવીણભાઈ કરશનભાઈની મુલાકાત લઈ ઊભું કરાયેલ વરસાદી પાણી સંગ્રહ સ્ટ્રક્ચર બાબતે વાતચીત કરી અનુભવો જાણ્યા હતા। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ, વિડીયોગ્રાફી એન્ડ એડિટિંગ બાય જગદીશ દવે। જય સિયારામ મિત્રો, આજે આપણે અય્યર ગામ ની અંદર મૂળ આંબારાના છે ખેડૂત ને જેઓએ એક ડેમ બાંધી પોતાના સ્વખર્ચે ને સ્વખર્ચમાં પણ મોટી રકમ એટલે 7 લાખ રૂપિયા ખર્ચી ને એક ભૂગર્ભ જળ રિચાર્જ તેમજ વરસાદી પાણી સંગ્રહ માટે પોતે એક ડેમ બનાવેલો છે। જેવા પ્રવીણભાઈ સાથે આજે મુલાકાત કરવાનો સમય મળ્યો છે, તો આપણે એમની સાથે વાતચીત કરીએ કે આ ડેમ બાબતે ને થોડુંક જાણીએ। તો ભાઈ સાહેબ, આપણે ડેમ 2014ની સાલમાં બાંધવાનું સોચ્યું અને આપણે થોડા કરતે 7 લાખ રૂપિયા ખર્ચો કરી ને આપણે આ બધું થોડું વિચારતા આવ્યા ને વડીલોની ને યાર દોસ્તારોની ને સલાહ લઈને આમ કર્યું તો લગભગ મારી અહીંયા 20 એકર જમીનની પિયત પણ કરી શકે છે ને બીજા નંબરમાં આજુબાજુના ચોપાઓ, પક્ષીઓ, જાનવરો બધા એનામાં પાણી પીવાનો લાભ લઈ શકે છે ને બીજા અત્યારે મેં આટલો ટાઈમ થયો મારા બોરમાં પાણી બહુ ઓછું હતું, એટલે આનાથી હું પિયત કરીને સારો એવો પાક મેળવી શકું છું। તો આવી રીતના ખેડૂતોને પણ થોડી ખ્યાલમાં આવે કે આ બાંધકામ આટલું કરવાથી આપણને આ ફાયદો થયો। પ્રવીણભાઈ, તમને આ વસ્તુ તમે જે બનાવી તો એનો વિચાર કે કેવી રીતે કે એનું પાણી ક્યાંથી આવશે કે એ બધું તમે વિચાર્યું હશે, તો તમારો અનુભવ થોડોક જણાવો આ બાબતે। આજુબાજુ જે તમે કહેતા હતા કે વિસ્તાર છે પહાડી જે નામ કે જે હોય, એટલે આનામાં શું કે આજુબાજુના વિસ્તારમાં જે પાણી ચાલુ વરસાદમાં આપણે આવીને જોયું કે પાણી તો ખોટું વેસ્ટેજ જાય જ છે, તો આપણે એ પાણીને થોડું વરસાદ બંધ થયો એટલે મશીન વડે જે આપણે બાંધકામ કર્યું હતું એનામાં છેલ્લામાં વોકરા કરતા ને પાણી લઈ આવ્યા અને એ પાણીને બારે છપરીઓમાંથી અંદર લઈ અને અત્યારે પાણી એનામાં સારું એવું ભરાઈ જાય છે। ને એક તમે વાત કરતા હતા કે એક આપણે પહાડ, હા, એ કુદરતી પહાડ છપરી છે ને, એને છપરીને અત્યારે સારી છપરી હતી બાંધી કરી આપણે 2 સાઈડનું અને વચ્ચે 470 ફૂટ જગ્યા હતી આપણે બાંધકામ કર્યું। આભાર પ્રવીણભાઈ। અને હું આ વિડીયોના માધ્યમથી અને સોશિયલ માધ્યમથી આ સરકાર સુધી વાત પહોંચે એ માટે હું એક વિનંતી કરું છું। તેમજ સરકાર દ્વારા જે હાલ અભિયાન પાણી સંગ્રહના કે કેચ ધ રેઇન તેમજ ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે અટલ ભૂજળ યોજના એ પણ ચાલુ છે। એ બાબતે અહીં જો ધ્યાન દેવામાં આવે અને તેમજ મુલાકાત લેવામાં આવે
તો આવા જે પ્રોત્સાહિત ખેડૂતોને પ્રોત્સાહન તરીકે જો નોંધ લેવામાં આવે એવી મારી વિનંતી છે સરકાર પાસે. જય સિયારામ. તો આજે મારી મુલાકાત જગુભાઈ લીધી અને આટલો મળી કરીને ચર્ચા કરી. જય સિયારામ.